આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસરે કચ્છ જિલ્લામાં નારી શક્તિના સન્માન અને સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના માર્ગદર્શન હેઠળ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી પ્રતિભા સન્માન કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. ભુજ સ્થિત કચ્છ કમલમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર પ્રતિભાઓએ હાજરી આપી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ નારી શક્તિના ગૌરવથી મહેકી ઉઠ્યું હતું. જેમાં હસ્તકલાના ક્ષેત્રે પાલીબેન રબારી, સ્પોર્ટ્સ ક્ષેત્રે જયશ્રીબેન આહિર, કલા ક્ષેત્રે વૈશાલીબેન સોલંકી, સમાજ સેવા ક્ષેત્રે નયનાબેન ગોસ્વામી, પશુપાલન ક્ષેત્રે ચંદ્રિકાબેન ધોળુ, હસ્તકલા ક્ષેત્રે રાજીબેન વણકર, શિક્ષણ ક્ષેત્રે જાગૃતિબેન વકીલ, આરોગ્ય ક્ષેત્રે પ્રફુલ્લાબેન ઠક્કરને સન્માનિત કરાયા હતા. દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ નારી શક્તિના મહત્વ અને સમાજ નિર્માણમાં તેમના યોગદાન પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહી છે. આ તકે કચ્છ જિલ્લાની જે મહિલાઓએ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, તેઓને નારી પ્રતિભા તરીકે સન્માનિત કરવામાં આવી હતી. સન્માનિત થનારી મહિલાઓએ આ ક્ષણને ગર્વની ગણાવી હતી અને મહિલા મોરચાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. સમગ્ર આયોજને કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. મારી એ તમામ બહેનોને, મહિલાઓને, કચ્છની બહેનો, ગુજરાત અને ભારતભરની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. આજે પ્રદેશની સૂચના અનુસાર ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા મહિલા મોરચા દ્વારા કચ્છભરમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી બહેનોને સન્માનિત કરવાનો ખૂબ સુંદર મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું મહિલા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્યક્રમમાં આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી અને આગેવાનો દ્વારા એ બહેનોને પ્રોત્સાહન આપવામાં આવ્યા જેમણે પોતાના જીવનમાં વિશેષથી વિશેષ કંઈક અલગ કર્યું છે અને સમાજમાં કંઈક અલગ યોગદાન આપ્યું છે. એમાંથી અન્ય બહેનો પ્રેરણા લે એ માટે આજે આ કાર્યક્રમ સફળ રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યો. પ્રદેશ મહિલા મોરચાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વડચંદની આગેવાનીમાં આજે કચ્છ જિલ્લા મહિલા મોરચા દ્વારા જે બહેનો વિશિષ્ટ કામગીરી કરેલી છે અલગ અલગ ક્ષેત્રમાં, એને એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ આજે કચ્છ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય મધ્યે આયોજિત કરવામાં આવ્યો છે. એમાં અલગ અલગ ક્ષેત્રની બહેનો, જેમ કે હસ્તકલામાં જેમણે ખૂબ જ સારી કામગીરી કરેલી છે અને pabiben.com જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની છે એવા પાબીબેન રબારી, એવા જ ભરતનાટ્યમમાં જેણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અનેક એવોર્ડ્સ મેળવેલા છે એવા વૈશાલીબેન સોલંકી અને કનકપર ગામના જે બેન છે ચંદ્રિકાબેન ધોરુ કે જે મહિલા મંડળ ચલાવે છે, ગોપાલક મહિલા મંડળ, એમાં ઘરે ઘરે ગાય છે અને એ ગામની એ વિશિષ્ટતા છે કે આખા ગામની બહેનો છે એ દૂધ એક જગ્યાએ એકત્રિત કરી અને એમાંથી જે વલોણાનું ઘી બનાવે છે, ખૂબ જ સાત્વિક ઓર્ગેનિક દૂધ છે એ ગાય પણ દેશી ગાય છે ને એમાંથી વલોણાનું ઘી આવું સરસ મજાનું જે કહેવાય કે પોષણયુક્ત ઘી અને આપણી હેલ્થ માટે ખૂબ જ સારું એ બેન આપણને પૂરું પાડે છે. એવા બેન ચંદ્રિકાબેન એવા જ કૃષિ ફાઉન્ડેશનમાં અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી છે. એવા નયનાબેન ગોસ્વામી, રાજીબેન વણકર કે જે પ્લાસ્ટિક વેસ્ટ જબલા છે એમાંથી વણાટકામ કરી અને ખૂબ જ અવનવી વસ્તુઓ બનાવી છે. એવા રાજીબેન અને એવા જ અમારા જાગૃતિબેન વકીલ કે જે વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકથી એને સન્માનિત કરવામાં આવ્યા છે. અને અત્યારે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે બહેનોમાં સર્વાઇકલ કેન્સર જે છે એના નિકાલ માટે એ ન થાય એના માટે જે HPV રસી લોન્ચ કરી છે અને આ મોદીજીએ આ કાર્ય કર્યું ત્યારે પ્રફુલ્લાબેન ઠક્કરને ખાસ યાદ કરીએ કે એમણે જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. તો આવા 8 બહેનોને આજે અમે એવોર્ડથી સન્માનિત કર્યા અને આ પ્રસંગે અમારો ઉત્સાહ વધારવા માટે આપણા
આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, હિતેશભાઈ ખંડોલ અને અમારા જે હોદ્દેદાર બહેનો છે, કાર્યકર બહેનો છે અને અલગ અલગ સંસ્થાના બહેનો છે એ આજે ઉપસ્થિત રહ્યા અને અમારો આ કાર્યક્રમ જે શોભામાન કર્યો છે ત્યારે અત્રેથી હું આપના માધ્યમથી સર્વે બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ 8મી માર્ચના રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભુજ ખાતે આઈસી જચદી દેવી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે મહિલા વિકાસ સંઘના પ્રમુખ કલ્પનાબેન બડગાએ જણાવ્યું હતું કે ભુજના આંબેડકર ભવન ખાતે મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને સરકારની કઈ કઈ યોજનાઓ છે અને તેના લાભો કઈ રીતે મેળવવા તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે લોક સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ કનૈયાલાલ સીજુ અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ હાજરી આપી તે બદલ લોક સાહિત્યકાર મહેન્દ્ર અબચુંગે આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજની નારીઓ આધુનિક યુગમાં સંઘર્ષ કરીને આગળ વધી રહી છે અને વિવિધ વ્યવસાયો સાથે સંકળાઈને આત્મનિર્ભર બની રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આજે અમે આંબેડકર ભવનમાં આજે કાર્યક્રમ મહિલા દિવસનો રાખ્યું છે, જેમાં મહિલા શિક્ષિત છે, જે વર્કિંગ વુમન છે એના માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને બીજી આજે માહિતી છે મહેન્દ્રભાઈ આપણા એના વિશે કહેશું. આ દીકરીઓ તમામ કચ્છની સમસ્ત નાયક સંપ્રદાયની દીકરીઓ જયારે જયારે કાર્યક્રમ હોય છે મહિલાઓનો ત્યારે મારી હાજરી જ હોય છે. પણ આજના દિવસે જયારે 1975 ની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સ્થાપના થઈ અને એ દિવસે એટલે મહિલાઓને સશક્તિકરણનું અને આજના દિવસે જે તારીખ 28/3 અને 2026 ના દિવસે રવિવારના દિવસે અને 8 માર્ચની દિવસે જે કાર્યક્રમ થયો, આ કાર્યક્રમની અંદર જે પોતાનો કિંમતી અને પવિત્ર સમય આપી એવા આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ શાસન શ્રી મોરબી અને કચ્છ તેમજ પૂર્વ ગુજરાતના મહામંત્રી તેમજ આ અંતર્ગત આપણે જે યુવા શાસક અને માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય શ્રી ગાંધીધામ મત વિસ્તાર અને સમાજની અંદર સશક્તિકરણ ઉભું થાય એવું પણ માલતીબેન મહેશ્વરીએ પોતાના ભાષણની અંદર જણાવ્યું. તેમજ આ અંતર્ગત કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન તેમજ ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનના પ્રમુખ બેન શ્રી વાલુબેન ભેડા તેમજ આ અંતર્ગત હોમગાર્ડ કમાન્ડિંગ અધ્યક્ષ અને એમની સાથે કચ્છના મહામંત્રી અને તેમની સાથે આવેલા વિનોદભાઈ ચાવડા સાહેબની સાથે આવેલા તમામ મહેમાનોએ આજના કાર્યક્રમના અનુરૂપે વુમનની અંદર જે સરકારી યોજનાઓ મળતી અને સરકારી યોજનાઓનો સંપૂર્ણપણે લાભ મળે તેમની પણ સલાહ સૂચન સાથે દરેક કાર્યક્રમની અંદર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે હું દરેક કાર્યક્રમની અંદર દસ્તેદારી મહિલા ગ્રુપ જે સુંદર મજાનો સશક્તિકરણની સાથે સાથે જે સંવાદ અને સંલગ્ન મહત્વના પ્રથમ આયોજન કરેલ એ પ્રથમ આયોજનની અંદર પણ સુંદર આયોજન થયેલ અને તમામ જે કાર્યક્રમો મહિલાઓ કરે છે એ મહિલાઓ ખૂબ જાગૃતિ રીતે રહે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પૂર્વ કચ્છ ગાંધીધામ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર વાઘમારના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફને સ્થાનિક બાજીગર સમાજની બહેનો, મહેનત કરી પરિવારનું ગુજરાન ચલાવતી બહેનો અને આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી દીકરીઓને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે સામાજિક સેવા કરતી સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર, સિલાઈ કામ, કોમ્પ્યુટર અને ભરત ગૂંથણ જેવી તાલીમ આપતા શિક્ષક બહેનો અને ટ્રસ્ટ સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલાઓને લગતા કાયદા, સી ટીમ, હેલ્પલાઇન, મહિલા સહાયતા કેન્દ્ર અને સખી વન સ્ટોપ સેન્ટર જેવી સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે તમામ બહેનો સાથે મળીને કેક કટિંગ કરી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પૂર્વ કચ્છ ગાંધીધામના મહિલા પોલીસ સ્ટેશન દ્વારા જે બહેનો સ્ટ્રગલ કરી અને મહેનત કરીને આગળ આવી રહી છે તેના માટે એમને આગળ લાવવા જે પ્લેટફોર્મ આપવામાં આવે છે તેવી સંસ્થા એટલે કે સાંઈ ધામ સંસ્થા, તેઓમાં જે બહેનો કામ શીખવા માટે આવે છે જેમ કે ભરત કામ છે, ગૂંથણ કામ છે, બ્યુટી પાર્લર છે, કોમ્પ્યુટર છે અને તેમજ જે બહેનો અત્યારે પોતાને ઓછું ભણેલા છે કે પોતાની આપણે જાતે સ્કિલ મુજબ
આપણે ગ્રાઉન્ડ પ્લેટફોર્મથી કામ કરી પોતાનું ઘર ચલાવે છે તેવા બહેનો સાથે મહિલા દિવસની ઉજવણી કરવા માટે અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં જે એમ કહીએ કે જે બહેનો પોતાની રીતે આખું ઘર જેના પર નિર્ભય છે તેવી બહેનો સાથે આજના રોજ કેક કટિંગ તેમજ એમની સાથે આ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. અને આ બહેનો સાથે ઉજવણી કરી અમને ખૂબ આનંદ આવ્યો છે. તેમજ એમ કહેવાય છે કે દરેક વસ્તુની મૂળમાં એમ કહીએ ને કે એક કહેવત છે કે ભાઈ સફળ પુરુષ પાછળ પણ એક મહિલા હોય છે. તેવી જ રીતે દરેક જવાબદારીઓ સાથે પોતાનું એક વ્યક્તિત્વ નિર્માણ કરવામાં પણ બહેનો આગળ હોય છે. તો આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારું મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી સર્વે મહિલાઓને શુભકામનાઓ તેમજ આજરોજ જે મહિલાઓ અમારી સાથે જોડાયા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસની ઉજવણી રાપર નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા તથા પાલિકાના પ્રમુખ ચાંદ ભીંડીના અધ્યક્ષ સ્થાને પાલિકા તેમજ એકલ નારી શક્તિ મંચના સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. દીપ પ્રાગટ્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હોદ્દેદારો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાપર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જેબી બુબડિયાના વડપણ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. પીએસઓ, એએસઆઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓએ મંતવ્ય આપ્યું હતું. મહિલાઓની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાણંદ્રો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. લખપત તાલુકા પંચાયત મિશન મંગલમ અને કપુરાશી, ફુલરા, કોરિયાણી, સોનલપર, નવાનગર, પાણંદ્રોની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સખી મંડળની મહિલાઓના હસ્તે કરીને કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના જિલ્લા વિકાસ મેનેજર નીરજકુમાર સિંઘ રહ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજના હેડ, સાગર એરપોર્ટ ઓથોરિટી ભુજ, સુજલોનના CSR મેનેજર, એકતા વિકાસ સમિતિ પાણંદ્રોના મંત્રી, મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાણંદ્રો પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનનું શાબ્દિક સ્વાગત રમીલાબેન પટેલે કર્યું હતું. મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સખી મંડળની બહેનોએ સન્માન કર્યું હતું. મેનેજર નીરજકુમાર સિંઘે સખી મંડળની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સખી મંડળ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ જોતા આનંદ વ્યક્ત કરાયો હતો. છેવાડાના વિસ્તારમાં ઘરની જવાબદારીઓ સાથે મહિલાઓ ઘરે બેઠા રોજગાર મેળવી રહ્યા છે તો વધારે રોજગારી માટે માહિતી આપી હતી. રોજગાર સાથે બાળકોને શિક્ષણ પર ભાર મૂક્યો હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મદદરૂપ થવા સખી મંડળને ખાતરી આપી હતી. મિશન મંગલમ, લખપત અને સાજીરો ફાઉન્ડેશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજનો સાથ સહકાર મળ્યો તે બદલ સંસ્થાઓ આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાઓ માટે વિશેષ આયોજન કરીને આગળ લાવવા માટે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાણંદ્રો કામ કરી રહ્યું છે તેવું જણાવ્યું હતું. ભરતકામમાં વિજેતા થયેલી બાલિકાઓ તેમજ સખી મંડળની બહેનોને સાજીરો ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લખપત તાલુકામાં અમારી પોલિસી આપેલી છે ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર, ત્યાં અમે ઉજવી રહ્યા છીએ. જેના પ્રમુખ રમીલાબેન અને મીનાબાનો બહુ સાથ સહકાર રહ્યો. જેમાં આપણે જાણીએ છીએ કે મહિલા દિવસ છે એટલે ચોક્કસપણે આપણે આમાં મહિલાઓને આગળ વધારવા માટેની એમને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજ્યું છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હંમેશાથી હસ્તકલા અને હાથશાળથી જોડાયેલ કારીગરોને સપોર્ટમાં રહ્યું છે. તો અહીંયા જે ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર છે એમાં વધારે પડતા મહિલાઓ જ છે જે બહેનો ભરતકામની અંદર બહુ સારી એવી ફાવટ ધરાવે છે. તો આજે એક જે અમારા માટે હાઇલાઇટ જે હતું એ રહ્યું કે છેલ્લા 6 મહિનામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત બહેનોને વધુમાં વધુ રોજગારીના સોર્સિસ ઊભા કરવામાં આવ્યા હતા. અને આજે બહેનો દ્વારા એ જાણવા મળ્યું કે છેલ્લા અમે 30 વર્ષમાં ભરત ગૂંથણથી જેટલું નથી કમાણા એટલું અમે આ 6 મહિનામાં કમાણા છીએ. તો મને લાગે છે કે આ મહિલા જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એની હકીકતમાં ઉજવણી થઈ રહી છે. હું આ બધા બહેનોને ફરીથી અભિનંદન પાઠવું છું અને આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. પહેલા તો અમારે બચત મંડળ હતા જે પાણંદ્રો ગામની અંદર, તો એક બચત મંડળની લેવડ દેવડ એવી રીતના અમે કરતા. પણ જ્યારથી અમે મિસલમ મંગલમ સાથે જોડાયા, જે આપણા તાલુકામાં છે ઓફિસ મેન, અને એમને પછી જે હમણાં 5 મંડળનો વીઓ બનાવી આપ્યો. અને વીઓમાં જે જિલ્લા દ્વારા જેમ કે ભાવિન સર દ્વારા જે મિસલમ મંગલમની ટીમ દ્વારા અમને જે 7.5 લાખની ગ્રાન્ટ ફાળવી છે,
તો એમાં અમારા બહુ જ બહેનોના સારા કામ થઈ રહ્યા છે. જેમ કે પશુપાલનની જરૂર હોય, બહેનોને સિલાઈ મશીનની જરૂર હોય કે ખેતીવાડીમાં પણ કાંઈક સાધનોનો ઉપયોગની જરૂર હોય, તો જે ઈ ગ્રાન્ટ છે એ અમે બહેનો એક સરખો સંપ કરી અને જ્યાં બહેનોને જરૂર હોય છે ત્યાં અમે અપાવી છે. અને જિલ્લા ઉદ્યોગ જે આપણે જિલ્લો છે એમાં ભાવિન સર છે, એમનો પણ અમને સારો એવો સપોર્ટ છે. જેમ કે અત્યારે અમારે આ બધી જરૂર હતી જે કેન્ટીનની, તો થોડુંક એમનામાં એ અમને ફાળો આપ્યો છે. અને હજી પણ અમારી એવી ઈચ્છા છે કે અમારે મોટા પાયે આ જે તાલીમ સેન્ટર છે એને ઊભું કરવું છે. એટલે જિલ્લા દ્વારા પણ થોડીક અમારે માંગણી છે જ કે ભાવિન સર થોડુંક મદદ કરી શકે, જેમ કે બહેનોને પગભર કરી શકે. તો અને બીજું જિલ્લાની ઈ પણ છે કે જે બેંક દ્વારા અમને સરળતાથી લોન નહોતી મળતી, તો જ્યારથી અમારા બચત મંડળ અને સખી મંડળ ચાલુ થયા છે ત્યારે બેંક પણ અમને સરળતાથી લોન આપે છે. એમના ડોક્યુમેન્ટ છે એ બધા મિસ્લમ મંગલમના જે આપણા છે, જેમ કે સેજો એકને સોંપેલો હોય છે, મહેન્દ્રસિંહ છે કે કાજલબેન છે કે પછી મેનમાં આમદભાઈ છે કે, તો એ પણ અમને એવો સારો એવો સપોર્ટ કરે છે કે જે અમારું બેંકનું કામ ડાયરેક્ટ નતા થતા, તો અત્યારે જે મિસ્લમ મંગલમ દ્વારા જે કામો થાય છે તો એનાથી પણ અમે બહુ ખુશ છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.